कदम कदम मिलाए जा, गगन गगन झुकाए जा, रख हौसला कर फैसला, तुझे वक्त बदलना है, डरना तू बंदेया, रुकना तू बंदेया, राह पे चल बंदेया। माय डियर स्टूडेंट, मारा वाला बबरशेर अने बबरशेरनीओ, नहीं डरना है, नहीं रुकना है, कदम कदम तो बढ़ाए जा, क्योंकि तुझे वो आसमान को छूना है, वो आसमान बहुत बड़ा है, उस ऊंचाई तक पहुंचना है। मारा वहाला विद्यार्थी मित्रों, हार्ड अने इजी टॉपिक्स हूँ तमारी माटे लईने आवी छुं। कया कया टॉपिक छे के जे इजी छे अने कया कया टॉपिक जे छे हार्ड छे। आम जोवा जाओ तो रियालिटी ए छे के कोई वस्तु हार्ड नथी होती, कोई वस्तु इजी नथी होती। तमे जेवुं विचारशो एवी ए वस्तु छे। तमे विचार्युं हार्ड छे तो ए हार्ड छे, तमे विचार्युं इजी छे तो ए इजी छे। તમને એમ લાગતું હોય કે તમારા માટે ગાડી ચલાવવી ઈઝી હોય તો જરૂરી નથી મારા માટે પણ ગાડી ચલાવવી ઈઝી હોય, મે બી મારા માટે એ હાર્ડ હોઈ શકે, તો એ તમારી થોટ પ્રોસેસ ઉપર ડિપેન્ડેડ છે. પણ મારી જવાબદારી બને એઝ એન ઇંગ્લિશ ટીચર હું તમને સજેસ્ટ કરું કે મારા પોઈન્ટ ઓફ વ્યૂથી કયા કયા ટોપિક છે એ ઇઝી છે અને કયા હાર્ડ છે. ચાલો તો એમની શરૂઆત કરીએ. એ પહેલા ફરીથી જેટલા પણ વિદ્યાર્થીઓ હાજર થઈ ગયા છે દરેકે દરેક વિદ્યાર્થીઓને મારા તરફથી એટલે કે ધ્રુવી સુતરિયાના હાર્દિક પ્રણામ અને હાર્દિક સ્વાગત. જે વિદ્યાર્થીઓ આવી ગયા છે સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, કારણ કે આપણો એક જ ગોલ છે, જો કે તમને એક તમારું સારું રિઝલ્ટ અપાવવું, અને બીજો પણ એક ગોલ છે 11 લાખ સબસ્ક્રાઇબર્સ વધારવા. તો તમે અત્યાર સુધીમાં તમારા કેટલા મિત્રોને શેર કર્યું છે એ ચોક્કસથી મને જણાવજો, એ ચોક્કસથી મને કહેજો, અને જણાવવા માટેનો વન એન્ડ ઓનલી વન વે છે અને દેટ ઇઝ કમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો, અને સાથે સાથે તમારો ગોલ પણ જણાવજો. મેં મારો ગોલ તમને જણાવી દીધા. 2 લક્ષ્ય છે અને 2 લક્ષ્ય ગમે એમ કરીને મળીને આપણે પૂરું કરીશું. ગમે એમ કરીને પૂરું કરીશું એની તૈયારી મેં શરૂ કરી દીધી છે. અહીંયા સાઈડમાં મેં આખું લિસ્ટ બનાવી રાખ્યું છે કે કઈ કઈ વસ્તુ મારે તમને આપવાની છે, ક્યાં મારે તમને હેલ્પ કરવાની છે, બધા મુદ્દા મેં અહીંયા લખી નાખ્યા છે. પહેલા હું તૈયારી કરીને આવીશું અને હવે હું તમને તૈયાર કરીશ. ચાલો તો રેડી થઈ જાઓ. સૌથી પહેલા કયો ટોપિક લઉં, હાર્ડ લઉં કે ઈઝી લઉં? આઈ નો તમારા બધાનો એક જ આન્સર હશે. શું હશે? ધેટ ઇઝ ઈઝી. ઈઝી ટોપિક તમારે સૌથી પહેલા જાણવા પડશે, જાણવાની ઈચ્છા હશે કે ઈઝી ટોપિક છે કયા. તો મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, મારા વાલા રાધા, મારી વાલી, મારો વાલો કાનુડો, જો અહીંયા પહેલું જે છે એ કયું છે? પેરેગ્રાફ બેઝડ ક્વેશ્ચન. શેના બેઝડ ક્વેશ્ચન? પેરેગ્રાફ બેઝડ ક્વેશ્ચન. આ પેરેગ્રાફ બેઝડ ક્વેશ્ચન જે છે તમને ટેક્સ્ટબુકમાંથી પૂછાય છે કે જેનો ટોટલ ગુણભાર કેટલો છે? 10 છે. કેટલો છે? 10 છે. સેમ બીજો ક્વેશ્ચન પેરેગ્રાફ બેઝ ક્વેશ્ચન કે જે તમને તમારી બ્લેક બુકમાંથી પૂછાય છે અને એનો ગુણભાર કેટલો છે? 5 છે. આ બીજો ઈઝી ટોપિક છે. પેરેગ્રાફ બેઝ ક્વેશ્ચન આન્સર આવડી ગયા ને એટલે તમારે જોતા હશે ને એટલા માર્ક્સ તમે કવર કરી શકશો. નેક્સ્ટ છે ડેટા બેઝડ ક્વેશ્ચન. શેના બેઝ ક્વેશ્ચન? ડેટા બેઝડ ક્વેશ્ચન. અને આ ડેટા બેઝડ જે ક્વેશ્ચન છે એ ક્વેશ્ચન તમને ટોટલ 5 માર્ક્સમાં પૂછાય છે, 4 માર્ક્સમાં નહીં, 5 માર્ક્સમાં તમને આ પૂછાશે. ડેટા બેઝડ જે ક્વેશ્ચન છે ને એ ક્વેશ્ચન તમને કેટલા માર્ક્સમાં પૂછાશે? 5 માર્ક્સમાં પૂછાશે. Then after dialogue based question, data based question answer પછી dialogue based question answer. હવે આ dialogue based જે question answer હશે એ question answer નો total ગુણભાર 4 હશે. Then true false છે, મતલબ કે ખરા ખોટા. આ true false નો total ગુણભાર કેટલો છે? 4 છે, 4 માર્ક્સમાં પૂછાશે. એન્ડ લાસ્ટ ટોપિક છે અને એ છે બ્લેન્ક્સ, મતલબ કે ખાલી જગ્યા, કે જે તમને ટેક્સ્ટબુકમાંથી પૂછાય છે અને એ પણ ઓપ્શન સાથે. તો એનો ગુણભાર કેટલો હશે? 3 હશે. સમજાણું? અને આવી રીતે ટોટલ 31 ગુણ થાય છે. હવે વિચારો આમાં કયા કયા ટોપિક કવર થયા. એક તો તમારી ટેક્સ્ટબુક આવી ગઈ, બરાબર, જે તમારી ચોપડી છે એ, અને સપ્લિમેન્ટરી રીડર, આ સિવાય બીજી કોઈ નવી વસ્તુ છે જ નહીં. અને પ્રથમ પરીક્ષામાં તમને ટોટલ કેટલા ચેપ્ટર છે? 1 થી 6 ચેપ્ટર. આનાથી વધારે કરવાના નથી. તો તમે જેટલાનો ગોલ રાખ્યો હશે એટલા માર્ક્સ તમે આમાં અચીવ કરી શકશો. પણ એના માટે ભાઈ મારો ફેવરિટ વર્ડ છે મહેનત, અને મારા ફેવરિટ 4 શબ્દો છે, 4 શસ્ત્ર છે: સામ, દામ, દંડ, ભેદ.
એને તમારે શું કરવું પડશે? અપનાવવું પડશે. તમારે તમારી જાતને મોટિવેટ કરવી પડશે. ટ્રાય એન્ડ ટ્રાય, ટ્રાય એન્ડ ટ્રાય, ટ્રાય એન્ડ ટ્રાય, ટ્રાય એન્ડ ટ્રાય, ટ્રાય એન્ડ ટ્રાય. Then you will get a success. Then you will be a successful person. ત્યાર પછી તમે એક સફળ વ્યક્તિ બની શકશો અને તમે એક સફળતા મળી શકશે. ઓકે, એટલે આ તો સૌથી પહેલા તમારે કરવાનું છે 1 થી 6 ચેપ્ટર કે જેમાં પેરેગ્રાફ બેઝ ક્વેશ્ચન આન્સરની સોલિડ તૈયારી કરી નાખો. સોર્સેસનો યુઝ કરો. ક્યાંથી તૈયારી કરવી, કેવી રીતે તૈયારી કરવી, તો આ 2 એપ્લિકેશન છે કે જેનો યુઝ કરીને તમે આ ટોપિકની ડિટેલ્સમાં પ્રિપેરેશન કરી શકો છો. આમાંથી તમને મટીરિયલ મળશે અને આમાં તમને લાઈવ સેશન મળશે. ડિટેલ્સમાં લાઈવ સેશન મળશે. ટાઇટલ સાથે ગોતવા નહીં જવું પડે. ત્યાં ટાઇટલ લખ્યું હશે ને, ટાઇટલ વાંચો ને. ઓલા મોલમાં ગયા છો તમે, મોલમાં કેમ બધી વસ્તુના ડિપાર્ટમેન્ટ હોય કે તમે આ વિભાગમાં જાઓ તો ત્યાં બધી તમને બાથરૂમની, નાવાની બધી વસ્તુ તમને ત્યાં મળશે. શેમ્પૂ, સાબુ, ફેસ વોશ, માથામાં નાખવાનું તેલ, બધી વસ્તુ તમને ત્યાં મળશે. સામેની બાજુ જશો ને તો ઘરમાં જે ખાંડ, ઘઉં, ચોખા જેની જરૂર પડતી હોય ને એ બધી વસ્તુ તમને ત્યાં મળશે. ઉપરના માળે જાઓ તો ત્યાં બધા એક જગ્યાએ તમને કપડાં મળશે, એક બાજુ તમને રસોડાની વસ્તુ તમને મળશે. થાંભળા એટલે કે વાસણ. તો ડિપાર્ટમેન્ટ પડેલા હોય ને એ ડિપાર્ટમેન્ટમાં તમને એ બધી વસ્તુ મળી જશે. સેમ એવી રીતે આ 2 એપ્લિકેશનનું કામ જ છે. અહીંયા તમને ટોપિક પ્રમાણે મટીરિયલ મળી જશે અને અહીંયા તમને લાઈવ સેશન મળી જશે. આ 2 એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો, બાકીની એપ્લિકેશન કરો ડિલીટ. ઇન્સ્ટાને અત્યારે ડિલીટ કરો. કાંઈ જરૂર નથી. કાંઈ એટલે કાંઈ જરૂર નથી. કરો ડિલીટ. ગેમની એપ્લિકેશન હોય ડિલીટ કરો, નથી કામની. સિરિયલની એપ્લિકેશન હોય, મૂવી હોય, તે હોય, ફલાણું હોય, બધી એપ્લિકેશન ડિલીટ કરો. એની જગ્યાએ એક નહીં પરંતુ આ તમારું ધોરણ છે એ ધોરણને વધારે સારું રિઝલ્ટ, તમારું ગોલ જ્યાં સુધી અચીવ ન થાય ને ત્યાં સુધી એ એપ્લિકેશનને ડિલીટ કરી નાખો. પછી તમે તાર કરજો, પણ પહેલા સપનું, પછી બીજી બધી વસ્તુ. ચાલો નેક્સ્ટ. એના પછી હજી તો 31 માર્ક્સ જ થયા છે અને આવા હું તમને 51 માર્ક્સનું હું તમને આપીશ. 51 માર્ક્સના ઈઝી ટોપિક હું તમને આપીશ. ક્યાંથી કવર કરવા એ હું તમને કહેતી જાઉં છું. ક્યાંથી પ્રિપેરેશન કરવા એ સોર્સિસ હું તમને અહીંયા આપતી જાઉં છું. સ્ત્રોત હું તમને આપતી જાઉં છું. તો હવે તમારે કાંઈ વિચારવા નથી, ખાલી એક્શન લેવાના છે. ખાલી તમારે શું કરવાનું છે, હું જે કહું છું એનું અનુસરણ કરવાનું છે. અને હજી એકવાર હું તમને કહું છું, હજી તમારે આનાથી પણ બેટર જોઈએ છે, આનાથી પણ કંઈક ખાસ જોઈએ છે કે જે તમને બહુ મદદ કરે. તો એના માટે તમારે અમને મોટિવેટ કરવા પડશે. આપણે એકબીજાને મોટિવેટ કરશું. હું તમને અને તમે મને. તમારે ખાલી શું કરવાનું છે? સબસ્ક્રાઇબ કરવાનું છે અને કરાવવાનું છે. ઈ આંકડો છે ને, એ મોટો હશે ને, એ અમને શું કરશે ખબર? મોટિવેટ કરશે કે યાર ખરેખર અમારા શબ્દો વિદ્યાર્થીઓને અસર કરે છે. તો હજી અમે ડીપ સ્ટડી કરશું. હજી ડીપ સ્ટડી કરીને આનાથી પણ બેટર હશે ને તો એવા ટોપિક અમે લઈને આવશું. તો જે સપનું છે 11 લાખ લોકોને ભેગા કરવાનું, એના કરતા વધારે લોકોને ભેગા કરવાનું, ચાલો મળીને પૂરું કરીએ. તમારા રિઝલ્ટ સુધી તમારું જે સપનું છે, જ્યાં રિઝલ્ટે પહોંચવાનું સપનું છે, જ્યાં જેવું પરિણામ તમારે જોઈએ છે એ પરિણામ સુધી લઈ જવાનું સપનું અમે પૂરું કરશું. પણ અમને જે પરિણામ જોઈએ છે એ પરિણામ સુધી લઈ જવા, પૂરું કરવા માટે કોણ છે? માત્ર તમે જ છો. ચાલો નેક્સ્ટ. એના પછી હું વાત કરીશ ગ્રામરના ટોપિકની. ગ્રામરનો ઈઝી ટોપિક કયો છે બાપા? ચાલો કયો ઈઝી ટોપિક છે? ફંક્શન. મેમ ફંક્શન? અરે હા એલા, ફંક્શન ઈઝી છે. તે એના ખાલી કીવર્ડ પાકા કર્યા તો તને ફંક્શન આવડે કે ન આવડે? 9 માર્ક્સમાં ફંક્શન પૂછાય સાહેબ, મુકાય? 10માં 9 માર્ક્સમાં છે. 11માં 12માં જાશો ને 12 માર્ક્સમાં પૂછાય. આને મુકાય? નો મુકાય ને. કોઈ સંજોગમાં ન મુકાય. આને પહેલા પ્રિપેર કરજો. ધેન આફ્ટર ફંક્શન પછી છે ફ્રેમ ધ ક્વેશ્ચન. WH ક્વેશ્ચન. આને તો તમારે કોઈ સંજોગોમાં નથી મૂકવાનું. આમાં તમારે 3માંથી 3 માર્ક્સ આવવા જ જોઈએ. તમારે જે કરવું એ કરો. ઊંધા માથે વાંચો, જેમ વાંચવું હોય. રાત દિન એક કર દો, જેમ કરવું હોય એમ કરો. પણ તમારે કરવાનું છે. હરિવંશ રાયની એક કવિતા છે. એ કવિતા કદાચ તમે સાંભળી ન સાંભળી, કંઈક એવી લાઈન આવે છે, ખબર છે? नींद चैन को त्यागो तुम, जब तक तुम सफल नहीं होते हो तब तक हार मत मानो. नन्ही चींटी जब दाना लेकर चढ़ती है, चढ़ती दीवालों पर 100 बार फिसलती है, फिर भी वो हार नहीं मानती है. આ તો મેં મારી રીતે બોલી દીધું, પણ એને બહુ સરસ શબ્દ લખેલા છે. તો તમારે ઈ જ કરવાનું છે. ફ્રેમ ધ ક્વેશ્ચન. સામ દામ દંડ ભેદ ગમે એ થાય, પણ તમારે એને લેવાનું.
નેક્સ્ટ એના પછી કન્જક્શનમાં થોડું ઘણું ગુજરાતી આવડવું જરૂરી છે. એ તમને 3 માર્ક્સમાં પૂછાશે, પણ ઇઝી ટોપિક છે એઝ મારા પોઈન્ટ ઓફ વ્યૂથી. અને રાઇટિંગ સેક્શનનો એક ટોપિક હું અહીંયા લખી દઉં છું, પિક્ચર ડિસ્ક્રિપ્શન હાચીન ખરેખર સહેલો છે. એમાં તમારે 5 માર્ક્સ તમારે લેવા હોય ને, 5 માર્ક્સ તમારે કવર કરવા હોય ને, તો તમે ઇઝીલી એમાંથી 5 માર્ક્સ કવર કરી શકો છો. અને આવી રીતે અહીંયા તમારા 20 માર્ક્સ કવર થાય છે, તો 20 પ્લસ 31 પ્લસ કરો એટલે 51 થઈ જશે. 51 માર્ક્સનું 80 માંથી 51 માર્ક્સના મેં તમને ઇઝી ટોપિક આપ્યા. તો એ સિવાયના હાર્ડ ટોપિક કયા કયા છે મેમ? તો એ સિવાયના હાર્ડ ટોપિક કયા છે? જેમ કે નિયરેસ્ટ મિનિંગ છે, એડિટિંગ છે, જે હવે ઓબ્જેક્ટિવ બેઝ આવી ગયું છે, ઇનડાયરેક્ટ નરેશન છે, આ પણ હવે કેવું આવી ગયું છે? ઓબ્જેક્ટિવ બેઝ આવી ગયું છે. હવે આમાં કોઈ મોટી રામાયણ નથી. દેન આફ્ટર ડુ એઝ ડાયરેક્ટેડ છે, કે જે તમને 4 માર્ક્સમાં અંદાજે પૂછાય છે. એસે રાઇટિંગ છે, ઈમેલ રાઇટિંગ છે, એના ઓપ્શનમાં રિપોર્ટ રાઇટિંગ પણ આવી શકે. સ્ટાન્ઝા બેઝ ક્વેશ્ચન છે. તો આ બધું જે છે એની ટોટલ ટકાવારી કેટલી? 29. એટલે કે 80 માંથી 51 માઇનસ કરો એટલે કે 29% વાળું માર્ક્સ વાળું એવું છે, કે જે મારા પોઈન્ટ ઓફ વ્યૂથી થોડુંક ટફ છે, થોડુંક અઘરું છે, પણ એ અઘરું તમે માનો છો એટલે. બાકી એમાં જો તમે શીખો, એમાં કોશિશ કરો, તો આઈ થિંક યાર 20 માર્ક્સમાંથી ને પણ 10 માર્ક્સ તમે અચીવ કરી શકો, મેળવી શકો. ફોર એક્ઝામ્પલ, નિયરેસ્ટ મિનિંગ MCQ બેઝ આવે. નિયરેસ્ટ મિનિંગ જે છે શેના બેઝ આવશે? MCQ બેઝ આવશે. એડિટિંગ શેના બેઝ આવશે? ઓપ્શનલ આવશે, ઓબ્જેક્ટિવ આવે છે. ઇનડાયરેક્ટ નરેશન કેવું આવે છે? ઓબ્જેક્ટિવ આવે છે. ડુ એઝ ડાયરેક્ટેડ ઓબ્જેક્ટિવ નથી આવતા. એસેમાં તમે 10 થી 15 સેન્ટેન્સ લખો તો શું આમાં માર્ક્સ નો મેળવી શકાય? ઈમેલની ખાલી ફોર્મેટ તૈયાર કરી નાખો છો તો શું આમાં 2 થી 3 માર્ક્સ નો લઈ શકાય? આમાં 2 થી 3 માર્ક્સ નો લઈ શકાય. સ્ટાન્ઝા બેઝ ક્વેશ્ચન આન્સર, આમાં પણ તમે 1 થી 2 માર્ક્સ કવર ન કરી શકો, કારણ કે પ્રથમ પરીક્ષામાં સ્ટાન્ઝા તમને 1 થી લઈને 2 જ પૂછાવાની છે. ખાલી 2 સ્ટાન્ઝા પૂછાવાની છે. એક કવિતામાંથી તમે 5 પેરેગ્રાફ તૈયાર કરો છો, તો શું તમે આમાં પણ માર્ક્સ કવર ન કરી શકો? હવે વિચારો, આ બધા કેટલા ટોપિક છે? 1 2 3 4 5 6 7. આ 7 ટોપિકમાં તમે થોડી તૈયારી કરીને તમે 10 થી 15 માર્ક્સ લઈ શકો છો. તો 80 માર્ક્સમાંથી જ શું 60 75 70 ન આવી શકે? આરામથી આવી શકે. ન આવવાનું કારણ શું? ડર. ન આવવાનું કારણ શું? નેગેટિવ થોટ્સ. ન આવવાનું કારણ શું? આળસ. અને સૌથી મોટી આ ત્રણેયમાંથી કોણ મોટું છે ખબર? આળસ. આપણે બધાને ખબર છે કે આપણી જે બીમારી છે એ બીમારી દૂર થઈ શકે, આપણી બીમારી મટી શકે. આપણને જે હાથ દુખે, પગ દુખે, કમર દુખે, ગોઠણ દુખે, એ રોગ દૂર થઈ શકે. શું કરવાથી? યોગા કરવાથી. પણ આપણે કરશું નહીં કરીએ. કેમ? કારણ કે એના માટે શું કરવું પડે? સવારે વહેલા જાગવું પડે. કોણ જાગશે? ઈ ખબર નહીં. નક્કી કર્યું હોય કે કાલે સવારે વહેલા જાગીને હું યોગા કરીશ, કસરત કરીશ. કાલ સવાર પડે, અલાર્મ વાગે, અલાર્મને બંધ કર્યો, માઈ ગયું આજ નહીં કાલથી કરીશ, એમ કરીને અલાર્મને બંધ કર્યો ને સૂઈ ગયા, સૂતા જ રહ્યા. બીજા દિવસે ઈ જ થયું, કાલે કરીશ, માઈ ગયું તે આજે હું બહુ થાકી ગયો છું, થાકી ગઈ છે, ચાલો અલાર્મ બંધ કર્યો, પાછી તમારી હેબિટ પડી ગઈ. હવે એક વાર વસ્તુ કરી, 2 વાર કરી, 3 વાર કરી, હવે હેબિટ પડી ગઈ. હવે તમે ક્યારેય કસરત કરવાની ડેરિંગ નહીં કરી શકો. કરશો તો બહુ વાર લાગશે, બહુ સમય લાગી જશે. સેમ એના જેવું આ છે. નથી આવડતું એટલી વાર બોલ્યા છો ને, હવે દિમાગને એમ થઈ ગયું છે આ નહીં જ આવડે. મેં તમને કીધું ને, મન કે હારે હાર, મન કે જીતે જીત. મન में अगर हार है तो तू हारेगा ही, मन में अगर जीत है तो तू जीतेगा ही. चाहे कितनी भी प्रॉब्लम आ जाए, तू जीतेगा ही. है ने? છે કે નહીં? That's it. તો હવે તમારે હાર્ડ અને ઇઝી મેં ટોપિક આપી દીધા છે. નાઉ હવે તમારે એક્શન લેવાની શરૂઆત કરવાની છે. બોલો, કરશો કે નહીં? હા જ પાડવાની છે. તમારી પાસે બીજો ઓપ્શન છે જ નહીં. બીજો ઓપ્શન તમારી પાસે છે જ નહીં, બિલકુલ પણ નથી. ચાલો, નીચે તમારે એક કમેન્ટ કરવાની છે. નીચે તમારે એક કમેન્ટ કરવાની છે. એ કમેન્ટમાં શું લખવાનું છે? એ કમેન્ટમાં તમારે લખવાનું છે કે આઈ એમ સ્ટ્રોંગર, આઈ એમ સ્ટ્રોંગર ધેન આઈ
then I think. then I think. અને એક સરસ મજાની સ્માઇલી આપવાની છે. એક સરસ મજાની શું આપવાની છે? સ્માઇલી આપવાની છે. શું લખવાનું છે? I am stronger than I think. હું વિચારું એના કરતા તો ક્યાંય હું શક્તિશાળી છું. No one can beat me. No one can beat me. No one can beat me. beat એટલે શું થાય? હરાવવું થાય. કોઈ પણ મને હરાવી ન શકે. હું હાર માનીશ ને તો જ હું હારીશ. હું જીતવા માનીશ ને તો જ હું જીતીશ. કોઈ મને હરાવી નહીં શકે, કોઈ મને જીતાવી નહીં શકે. એ મારા મનનો ખેલ છે. એક આ કમેન્ટ કરવાની છે અને એક બીજું પ્રોમિસ કરવાનું છે કે જે 11 લાખનો આપણું જે ગોલ છે એ ગોલને તમારે પૂરો કરાવવામાં અમારી શું કરવાની છે? મદદ કરવાની છે. તો હજુ પણ તમે જો ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો કરી દેજો. લાઈક ન કરી હોય તો કરી દેજો. તમારા મિત્રો સુધી આને ચોક્કસથી પહોંચાડી દેજો. That's it. ટાટા.